ચેતર વસાવાનો જેલવાસ અને ત્યારબાદ ચર્ચાઓ અનેક થઈ રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારનું રાજકારણ શું હશે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ચેતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી જશે એવી વાતો તો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ જો ચેતર વસાવા જેલની બહાર 2027ની ચૂંટણીના પહેલા નહીં આવે તો શું? આ તમામ બાબતોને લઈને ચર્ચા કરીશું અને આ આખી બાબતને લઈને ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે એની પણ વાત કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવાના જામીન રદ થયા અને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક જગ્યાએ અનેક ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ, ખાસ કરીને ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી, તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એને લઈને જો ચર્ચા કરવામાં આવે તો તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે અમારી પાસે પ્લાન બી તૈયાર છે. જો ચેતર વસાવા 2027ની ચૂંટણીમાં જેલની બહાર નહીં આવે તો પછી આમ આદમી પાર્ટી તમામ રીતે આ બાબતોને લઈને લડાઈ લડવા માટે તો તૈયાર જ છે. વધુમાં સમગ્ર બાબતને લઈને ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. ચેતરભાઈ વસાવાને ભાજપે ફસાવ્યા છે ખોટા કેસમાં. પછી ઉપરા ઉપરી જે અવાજ ઉઠાવતા હતા એના ઉપર બીજા કેસો કરાવડાવીને અદાલતોમાં ભાજપે એવી દલીલો કરાવડાવી કે ભાઈ આ વારંવાર ગુના કરે છે. ચેતરભાઈ વસાવા ગુના શું કરે છે? ચેતરભાઈ વસાવા એક કંપનીમાં બ્લાસ્ટ થાય છે, મજદૂરોના મોત થાય છે, એને વળતર પૂરું મળે એના માટે જાય, એ ગુનો થોડો કહેવાય. એણે ક્યાં ડ્રગ્સ વેચ્યું છે? તમે જુઓ ગુજરાતમાં કેટલા લઠ્ઠાકાંડ થયા, કોને સજા થઈ? ગુજરાતમાં કેટલા અગ્નિકાંડ થયા, કોને સજા થઈ? ગુજરાતમાં કેટલા બ્રિજ કાંડ થયા, કોને સજા થઈ? એટલે આ ભાજપાનું ષડયંત્ર છે. પણ આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે. ભાજપ એવું ઈચ્છતી હતી કે આદિવાસી સમાજ જાગૃત ન રહેવો જોઈએ, જેથી કરીને એને મત મળ્યા કરે અને ઉમરગામથી અંબાજી સુધી એ ચૂંટણીઓ જીત્યા કરે ભાજપ. પણ હવે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. અંબાજીથી ઉમરગામ સુધી 27 સીટ છે, ભાજપની એક પણ સીટ નહીં આવે. ચેતરભાઈ વસાવાનો જેલમાં નાખવાનો બદલો આ સમાજ ચેતરભાઈની પોતાની પાર્ટી આમ આદમીને જીતાડીને આ બદલો લેશે. ઈસુદાનભાઈ, તમે વાત કરી કે આદિવાસી સમાજ સાથ આપશે. આપણે જોયું છે અનેકવાર ચેતર વસાવાનો સાથ આદિવાસી સમાજ આપે પણ છે. પરંતુ આ ચુકાદો આવ્યો, હવે મામલો સુપ્રીમ કોર્ટમાં જશે ને જે સજા છે હજી સુધી યથાવત છે. તો ચેતર વસાવાના ધારાસભ્ય પદને લઈને પણ હવે ખતરો ઊભો થયો છે. જુઓ, અમે ઉપલી અદાલતમાં જવાના છીએ, અમને પૂરો વિશ્વાસ છે ન્યાય તો મળશે. પણ સવાલ છે, ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ પણ ન રહે એવું ભાજપ ઈચ્છે છે, જેથી કરીને આદિવાસી સમાજનો અવાજ વિધાનસભામાં ગુંજે નહીં. ચેતરભાઈ વસાવાએ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો કે 2500 કરોડનું આદિવાસીનું મનરેગાનું બજેટ ભાજપ ખાઈ ગયું છે, તો કૌભાંડ બહાર આવ્યું, જેલમાં જવું પડ્યું. પણ ચેતરભાઈ વસાવા સાથે આમ આદમી પાર્ટીનો એક લાખો કાર્યકર્તાઓ છે, વકીલો છે, અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ન્યાય મળશે. આખી બાબતને લઈને ચર્ચાઓ એવી પણ થઈ રહી છે, કારણ કે હાલ અરવિંદ કેજરીવાલ આવ્યા હતા અને એમણે ચેતર વસાવા સાથે જેલમાં મુલાકાત પણ કરી. ત્યારથી એવી ચર્ચાઓ થઈ રહી છે કે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ચેતર વસાવા ભાજપમાં જોડાઈ જાય. શું એવું લાગી રહ્યું છે કે ચેતર વસાવાએ ઓફર મળી એમને ને એમણે ના કહી દીધી એટલે એમને જામીન નથી મળ્યા? એવું જ હશે. ભાજપ છે એ ચેતરભાઈ ઉપર વારંવાર દબાણો લાવીને ભાજપમાં જોઈન્ટ કરવાના પ્રયાસ કર્યા હતા. પણ ચેતરભાઈ નક્કી કર્યું કે મારે ભાજપ માટે નથી હું આવ્યો રાજનીતિમાં, આદિવાસી સમાજના મુદ્દાઓ માટે, આદિવાસી સમાજ માટે આવ્યો છું. અને એણે પસંદ નથી કર્યું અને એના પગલે ભાજપ વારંવાર એના ઉપર કેસ કરે છે. મેં કહ્યું કે આટલા બધા ગુના થયા લઠ્ઠાકાંડમાં, કેમ સજા નથી? 80,000 કેસ એવા છે જે 6 વર્ષથી જૂના છે, તો આ ચેતરભાઈ 6 વર્ષ જૂનો કેસ જ નથી, તો તાત્કાલિક સજા કેમ થઈ? એ લોકો કેટલાક મહાનુભાવો એવી દલીલો કરે છે કે એમએલએ છે એટલે ડે ટુ ડે કેસ ચાલે. ભાઈ, કેટલા ભાજપના નેતાઓએ અધિકારીઓને બેઠે બેઠે માર્યા છે, ક્યાં એના ઉપર સજા થઈ? એટલે આ બધું સ્પષ્ટ બતાવે છે કે આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ભાજપ ધરાવે છે અને આદિવાસી સમાજ જાગૃત ન થાય એવો ભાજપનો પ્રયાસ છે.
એટલે હું આદિવાસી સમાજને વિનંતી કરું છું કે ચેતરભાઈનો બદલો લેવા માટે હવે આપણે સંકલ્પ લેવો પડશે અને અમારી જે જીતી ઉમરગામ સુધી ભાજપને સાફ કરી દેવી પડશે. તમે અહીંયા વાત કરી કે ચેતર વસાવાને લઈને ખાસ કરીને આપણે જોયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ એવું આવ્યું કે નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાં 500માંથી 400થી વધારે સીટો ચેતર વસાવા આમ આદમી પાર્ટી માટે લઈને આવ્યા. ત્યારથી જ આ તમામ બાબતોને લઈને ચર્ચાઓ થઈ રહી છે. શું એવું લાગે છે કે જો ચેતર વસાવા આમને આમ જેલમાં રહેશે તો 2027માં આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ભારે પડી શકે છે? આમ આદમી પાર્ટીની ભાજપને ભારે પડી શકે છે. તમે જુઓ, આ જ કેસમાં ધરપકડ થઈ ચેતરભાઈ વસાવાના પરિવારની, તો ભાજપમાંથી જિલ્લા પંચાયત આદિવાસી સમાજે છીનવી લીધી. પણ આદિવાસી સમાજે થોડીક રેમ રાખી, એણે વલસાડ જવા દીધી, એણે ડાંગ જિલ્લા પંચાયત જવા દીધી, એણે તાપી જવા દીધી. ભલે વાંધો નહીં, તમે બનાવો, સુધરી જજો. સુધર્યા નહીં આ. એટલે હવે અંબાજીથી ઉમરગામ સુધી 27 સીટ છે ધારાસભ્યની, એક પણ ભાજપનો નહીં જીતે, તમામ આમ આદમીના જીતશે, છત્રભાઈના પોતાના પાર્ટીના જીતશે. આ સમગ્ર બાબતે ઈસુદાન ગઢવી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ને ખાસ કરીને ચેતર વસાવાની ગેરહાજરીમાં હવે આદિવાસી સમાજમાં અને ખાસ કરી અને વિસ્તારમાં કેવી રીતે આમ આદમી પાર્ટી આગળ વધશે એને લઈને જે નિવેદન આપવામાં આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.